સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ગણતરીદાર મિત્રો, જ્યારે આપણે જનગણના માટે ફિલ્ડમાં જઈશું તો આપણને કયા કયા પ્રકારના ઘરો જોવા મળશે અને તે ઘરને આધારે કઈ રીતે ઘર નંબર તેમજ જનગણના નંબર આપવું તે અંગેની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. મિત્રો, હું પણ એક ગણતરીદાર છું, મારાથી પણ ભૂલ થઈ શકે છે. જો તમને કોઈ પ્રકારની ભૂલ જોવા મળે તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે હું તમને અલગ અલગ પ્રકારના ઘર મુજબ આપણે કઈ રીતે ઘર નંબર તેમજ જનગણના નંબર આપવાના છે તે અંગે આપણે માહિતી મેળવીએ. જેમાં પ્રથમ કેસ છે કે જ્યારે એક ઘરમાં એક જ પરિવાર રહેતો હોય અને જેમાં એક જ દરવાજો હોય અને જેમાં એક જ રસોડું હોય, તો તેવા પ્રકારમાં મકાન નંબર અને જનગણના ઘર નંબર એક જ રહેશે. તે જ રીતે આ પ્રકારના મકાનો તમને સોસાયટીઓમાં જોવા મળશે, જ્યાં એક મકાન બીજા મકાન સાથે જોડાયેલ હશે, પરંતુ દરેક ઘરમાં અલગ અલગ પરિવાર રહેતો હશે અને દરેક ઘરમાં અલગ અલગ રસોડું હશે. તો તેવા કિસ્સામાં તમારે જે પણ સિરીઝ આવતી તે સિરીઝ પ્રમાણે મકાન નંબર અને જનગણના ઘર નંબર આપવાનો રહેશે. મિત્રો, અહીંયા એક બાબત ધ્યાન રાખજો કે મકાન નંબર અને જનગણના ઘર નંબર અલગ અલગ થઈ શકે છે. આ કિસ્સામાં મકાન નંબર અને જનગણના ઘર નંબર એક એક રહેશે, એટલે કે જે પણ સિરીઝમાં છે તે પ્રમાણે રહેશે. તે જ પ્રમાણે અહીંયા તમે એક મકાન જોઈ શકો છો કે જેમાં નીચે દુકાન છે અને ઉપર મકાન છે અને અહીંયા રસોડું એક જ છે. તો આ પ્રકારની જ્યારે કોઈ મકાન હોય કે જ્યાં દુકાન અને મકાન સાથે હોય, તો આ પ્રકારના મકાનમાં મકાન નંબર એક રહેશે, પરંતુ જનગણના મકાન નંબર એક કે જે દુકાન છે તેને આપવાનું રહેશે અને જનગણના ઘર નંબર 2 કે જે મકાન છે ઉપર મકાન છે જેમાં રસોડું છે તેને આપવાનું રહેશે. તે જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કમ્પાઉન્ડ વોલ છે અને કમ્પાઉન્ડ વોલની અંદર 3 મકાન છે અને અહીંયા 3 પરિવારો રહે છે અને ત્રણેય પરિવારનું અલગ અલગ રસોડું છે, પરંતુ અહીંયા કમ્પાઉન્ડ વોલમાં એક જ મકાન છે, જેથી મકાન નંબર 1 રહેશે. જ્યારે જનગણના ઘર નંબર 1, 2, 3 તમારે જે પણ સિરીઝ આવતી હોય તે સિરીઝ પ્રમાણે તમારે ચાલવાનું છે. તે જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 અલગ અલગ રૂમ છે, પરંતુ અહીંયા કિચન એક જ છે. અહીંયા એક બેડરૂમ છે, એક રેસ્ટરૂમ છે, એક લિવિંગ રૂમ છે, પરંતુ કિચન એક જ છે. જેથી જ્યારે આ પ્રકારનું મકાન હોય કે જે કિચન એક જ હોય, તો મકાન નંબર પણ એક અને જનગણના મકાન નંબર પણ એક જ રહેશે. તમારે જે સિરીઝ આવતી હોય તે રાખવાની છે. તે જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર નીચે મકાન છે, પરંતુ એનો દરવાજો એક જ છે. જ્યારે આ પ્રકારનું કોઈ મકાન હોય કે જ્યાં ઉપર નીચે મકાન હોય, દરવાજો એક હોય પરંતુ રસોડા 2 હોય, એટલે કે નીચે પણ રસોડું હોય ઉપર પણ રસોડું હોય, તો આ પ્રકારમાં તમારે જનગણના ઘર નંબર રિપીટ કરવો પડશે. એટલે કે મકાન નંબર જે આવતો હશે તે જ રહેશે અને જનગણના ઘર નંબર પણ ઉપર નીચે માટે તે જ રહેશે, પરંતુ બંને માટે તમારે અલગ અલગ એન્ટ્રી કરવી પડશે. આ મકાનમાં જોઈ શકો છો કે અહીંયા એક જ મકાનમાં 4 અલગ અલગ ઓરડા છે જે ઉપર નીચે છે અને દરેક ઓરડાની અંદર અલગ અલગ રસોડા પણ છે અને અલગ અલગ દરવાજા પણ છે. જેથી આ પ્રકારના મકાનમાં મકાન નંબર સેમ જ રહેશે, પરંતુ જે જનગણનાનું મકાન નંબર છે તે બદલાશે. એટલે કે જનગણના મકાન નંબર 1, 2, 3, 4, પરંતુ મકાન નંબર તો જે આવતો હશે તે જ રહેશે. જેથી જ મેં વિડીયોના શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે મકાન નંબર અને જનગણના મકાન નંબર અલગ પડશે. તો મિત્રો, આટલા પ્રકારના મકાનો આપણને જોવા મળી શકે છે. આ સિવાયના અન્ય પ્રકારના મકાનો પણ હોઈ શકે છે. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.